નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આપણો આ ભારત દેશ અનેક યુગોથી સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. આપણા ભારત દેશમાં અનેક મહાન સંત જેવા કે સંત કબીર, સંત તુલસીદાસ, મીરાબાઈ અને બીજા અનેક સંતોએ આપણા ભારત દેશને અનેરું યોગદાન આપ્યું છે. સંતો વિશે તો ઘણું બધું કહેવાયું છે. એમાંનું એક વાક્ય છે, આગ લગી આકાશ મેં ઝરમર ગિરે અંગાર, આગ લગી આકાશ में जर्जर गिरे अंगार, संत न होते जगत में तो जल मरता संसार, संत न होते जगत में तो जल मरता संसार. તો આવા જ એક દિવ્ય વિભૂતિ વિશે આપણે જાણીશું. નમસ્કાર. જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર ના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાનગંગા ધોરણ 8 પ્રકરણ 8 મહાન વિભૂતિ એકમ દિવ્ય વિભૂતિ સ્વામી લીલા શાહજી. ભારત ભૂમિના અનાદિકાળનો જ્ઞાનનો પ્રકાશ આપનાર, સમાજ સાથે રાહ ચીંધનાર સર્વે હિતચિંતક બ્રહ્મવેત્તા મહાપુરુષોનો મહિમા અપાર છે. આવા મહાપુરુષો સન્માર્ગ પર ચાલવાની દિશા નથી બતાવતા, પરંતુ ચાલવા માટે પગદંડી પણ બનાવી આપે છે, ચાલતા પણ શીખવે છે, અને જો ચાલતા ચાલતા પડી જઈએ તો ઊભા થવાની તાકાત પણ આપે છે. આવા જ એક કરુણામય લોક માંગલ્યકારી ભારત ભૂમિના સિંધ પ્રાંતમાં અવતરેલ સ્વામી લીલા શાહજીના મહારાજના જીવન સૌરભનું પાન કરીએ. સ્વામીજીનો બાલ્યકાળ સિંધુ નદીના તટ પર વીતેલો. મિત્રો સાથે સિંધુ નદીમાં તરવા અને નહાવા જતા ત્યારે મિત્રો શરત લગાવતા, સૌથી વધુ સમય સુધી શ્વાસ રોકીને પાણીમાં ડૂબકી કોણ લગાવી શકે છે. સાથે રમતા બાળકો તરીને તરત જ બહાર નીકળી જતા, પરંતુ શ્રી લીલા શાહજી મહારાજ ઘણા લાંબા સમય સુધી પાણીમાં રહીને તેમના મજબૂત પ્રાણબળ અને મનોબળ પરિચય આપતા હતા. રમીને બધા બાળકો ઘરે જાય એટલે બાળક લીલારામજી નદી કિનારે બેસીને પદ્માસન લગાવીને ધ્યાનસ્થ થઈ જતા. બાલ્યકાળ જતા તેમણે ચંચળ મનને વશ કરવાની કળા હસ્તગત કરી લીધી હતી. એકાગ્રતા, ઇન્દ્રિય સંયમ, નિર્ભયતા, અંતર્મુખતા જેવા દૈવી ગુણો એમનામાં બાળપણથી જોવા મળતા હતા. બાળક લીલારામજીએ 5 વર્ષની ઉંમરે માતા હેમીબાઈ અને 10 વર્ષની ઉંમરે ટોપનદાસજીની છત્રછાયા ગુમાવી. કાકા કાકીના માતા પિતાએ જેમ ઉછેર કર્યો, લીલારામજી જ્યારે કિશોરાવસ્થામાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમને સરપંચ બનાવવાનું નક્કી કર્યું. પરંતુ તેમનું મન ઈશ્વર સ્મરણ, ધ્યાન, ભજન અને લોકોની સતત સેવામાં લાગેલું રહેતું હતું. દીન દુખિયાની પીડા તેમનાથી સહન ન થતી. અસભ્ય, નિરાધાર અને ભૂખથી પીડિત લોકોને જોઈ તેમનું હૃદય દ્રવિત થઈ જતું. જે ભક્ત તેમની ચિંતા ભૂલીને અન્યના ભલામાં લાગી જાય છે, તે દુઃખ ચિંતાનું વહન ઈશ્વર સ્વયં કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, અનન્યાશ્રિત્યો મામે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેત્રમ વહામ્યહમ. ચાલો ભાવાર્થ સમજીએ. જે અનન્ય ભાવથી મારામાં સ્થિર થઈ અને મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવથી ભજે છે, તે નિત્ય એકત્વ મારામાં સ્થિત પામેલા પુરુષોનું યોગક્ષેમ હું સ્વયં વહન કરું છું. ગીતાના જ્ઞાન મુજબ શ્રી લીલારામજીના જીવનમાં પણ આવી જ ઘટના જોવા મળી. સ્વામી લીલારામજી જન્મસ્થળ મહારાજ ચાંડાઈ નામના ગામમાં 12 વર્ષની ઉંમરે શ્રી લીલારામજી તેઓના કોઈ દીકરાભાઈને લખુરામજીના દુકાનમાં ધંધા વ્યાપારને સમજવા માટે મૂકવામાં આવ્યા. એ જમાનામાં બળદગાડીનો ઉપયોગ થતો. ભાઈ લખુમલ માલ સામાનની યાદી અને પૈસા આપી લીલારામજીને શહેરમાં ખરીદી માટે મોકલતા. એક સમયની વાત છે. તે વર્ષોમાં મારવાડ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પશુ પક્ષીઓ ભૂખ તરસથી મરવા લાગ્યા. લોકો માટે પણ ભૂખ તરસની પીડા અસહ્ય થઈ પડી. ગરીબ લોકોએ કણકણના અનાજ માટે ભટકવા લાગ્યા. તે સમયમાં લીલારામજી શહેરથી
માલ સામાનની ખરીદી કરી તે બળદગાડામાં લોટ, ચોખા, ગોળ, ઘી, તેલ વગેરે કરિયાણું લઈને આવતા હતા. રસ્તામાં આવતા જ એક જ જગ્યા પર ગરીબ, પીડિત, અનાથ અને ભૂખ્યા લોકોએ લીલારામજીને બળદગાડું ઘેરી લીધું. લોકોને અનાજ માટે કરગરી રહ્યા હતા. આ જોઈને કિશોરી શ્રી લીલા શાહજીનું હૃદય પીગળી ગયું. તે વિચારવા લાગ્યા કે આ પણ હું ભાઈની દુકાન પર જઈશ, કઈ રીતે લઈ જઈશ? ત્યાંથી ખરીદી કરીને મનુષ્યો જ આવવાના છે. આ બધા પણ મનુષ્ય જ છે. બાકી બધી પૈસાની લેવડ દેવડની વાત તો પ્રભુના નામ પર લોકો જ ખાઈ લે છે ને, મનુષ્ય જ છે. રસ્તામાં આવેલા એક જગ્યા પર ગરીબ, પીડિત, અનાથ અને ભૂખ્યા લોકો માટેના લીલારામજીના બળદગાડાને ઘેરી લીધું. દુર્બળ અને ભૂખથી વ્યાકુળ લોકો પણ હાથ જોડીને અનાજ માટે કરગરી રહ્યા હતા. આ જોઈને શ્રી લીલારામજીનું હૃદય પીગળી ગયું. તે વિચારવા લાગ્યા, હું ભાઈની દુકાન પર લઈ જઈશ, ત્યાંથી ખરીદી કરીને મનુષ્યો જ આવવાના છે ને, આ બધા પણ મનુષ્ય જ છે. બાકી બધી પૈસાની લેવડ દેવડની વાત તો પ્રભુના નામ પર લોકો ખાઈ જ લે છે. શ્રી લીલારામજીએ બંને બળદગાડા ઊભા રખાવી દીધા અને ભૂખ પીડિત લોકોને કહ્યું, આ રહ્યો બધો સામાન, તમે લોકો આમાંથી ભોજન બનાવીને ખાઈ લો. ભૂખથી તલપાપડ લોકોએ બંને બળદગાડા તરત જ ખાલી કરી દીધા. પછી શ્રી લીલારામજીએ પોતાના ખાલી કોથળા બોરા ગોદામમાં ચૂપચાપ મૂકી દીધા અને આવી મોટા ભાઈને લખુમલને ચાવી આપી દીધી. ભાઈ લખુમલે પૂછ્યું, માલ લાવ્યો? હા. ક્યાં છે? ગોદામમાં. સારું ભાઈ, જા, તું થાકી ગયો હશે, સામાનનો હિસાબ કાલે જોઈ લઈશું. મોટાભાઈને લાગ્યું કે સામાન ગોદામમાં મુકાઈ ગયો, પણ લીલારામજી તો માત્ર ખાલી કોથળા જ મૂક્યા હતા. બીજા દિવસે મોટાભાઈને ડરથી લીલારામજી દુકાન પર ગયા નહીં. સારું ભાઈ, જા, તું થાકી ગયો હશે, સામાન હિસાબ કાલે જોઈ લઈશું. મોટાભાઈને લાગ્યું સામાન ગોદામમાં મુકાઈ ગયો હશે. લીલારામજી તો માત્ર ખાલી કોથળા જ મૂક્યા હતા. બીજા દિવસે મોટાભાઈના ડરથી લીલારામજી દુકાન પર ગયા જ નહીં, કારણ કે તેમને ખબર હતી કે ગોદામમાં શું મૂક્યું છે. બીજા દિવસે લીલારામજીને દુકાને આવેલા ન જોયા, એટલે મોટાભાઈને ઘરે જઈને તેમને ખબર પૂછી, આજે દુકાને કેમ ના આવ્યા? કુમાર લીલારામજીને ધ્રુજતા જોઈને લખુમલે કહ્યું, અરે, તમે તો તાવ આવી ગયો છે, આજે ઘરે રહીને આરામ જ કરજે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ દિવસો વીતી રહ્યા. લીલારામજી તો ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન, હવે તું જ જાણે, હું કશું જાણતો નથી. હે કરતા હરતા સ્વામી, તમે જ બધું કરનાર છો. તમે જ ભૂખ્યા લોકોને સતત આપવાની પ્રેરણા આપી હતી. હવે બધું જ તમારા હાથમાં છે. પ્રભુ, તું મારી લાજ રાખજે. હું કઈ નથી, તું જ બધું છે. હું કશું જાણતો નથી. હે કરતા હરતા સ્વામી, તમે બધું જ કરનાર છો. તમે જ ભૂખ્યા લોકોને ભોજન આપવાની પ્રેરણા આપી હતી. હવે બધું જ તમારા હાથમાં છે. પ્રભુ, તું મારી લાજ રાખજે. હું કઈ જ નથી, તું જ બધું છો. એક દિવસ સાંજે લખુમલ અચાનક શ્રી લીલારામજીની પાસે આવ્યા અને બોલ્યા, લીલા, તું ડરેલો, તું કેટલો સારો માલ લઈને આવ્યો છે. લીલારામજીએ તો ગભરાયા લાગ્યા અને સારો માલ કહીને હમણાં લખુમલ મારો કાન પકડીને મને મારશે. તેઓ હાથ પકડીને બોલ્યા, મારાથી ભૂલ થઈ. પણ લખુમને કહ્યું, અરે નહીં, કોલ ભૂલ નથી થઈ. મને એવું લાગતું હતું કે વેપારી ક્યાંક તને ઠગીને
જ્યારે વધારે કિંમત પર લોકો હલકો માલ ન પકડાવી દે, પરંતુ બધી વસ્તુ સારામાં સારી છે, આટલો સારો માલ લાવ્યો છે તો મેં આપેલા પૈસા તને ઓછા તો નથી પડ્યા ને? લીલારામજીએ કહી સમજી શક્યા નહીં. તેમણે જવાબ આપ્યો, આ પૈસા તો પૂરા થઈ ગયા અને માલ પણ પૂરો થઈ ગયો. લખુમલજીએ કહ્યું, માલ કેવી રીતે પૂરો થઈ ગયો? અરે બેટા, બધું ઠીક છે, ચાલ મારી સાથે તને બતાવું. આવું કહી લખુમલસિંહ લીલારામજીનો હાથ પકડીને ગોદામમાં લઈ ગયા. શ્રી લીલારામજીએ ત્યાં જઈને જોયું તો બધા ખાલી જ કોથળા માલ સામાનથી છલકતા ભરેલા હતા. જોઈને તેમનું આ હૃદય જે હતું એ ભાવ વિભોર થઈ ગયું અને ગદગદ કંઠે તેઓ પરમાત્માનો ધન્યવાદ કરવા લાગ્યા. તું કેટલો દયાળુ છે, કેટલો કૃપાળુ છે. શ્રી લીલારામજીએ તરત જ નિશ્ચય કર્યો કે પરમાત્માએ મારી લાજ રાખી છે. ગોદામમાં બહાર તાળા લાગેલા હતા, તેમ છતાં અંદરના ખાલી કોથળા ભરી દેવાની શક્તિ જેનામાં છે, હવે હું પરમાત્માને જ શોધીશ, તેના અસ્તિત્વને શોધીશ. તે પ્રેમ સ્વરૂપને હવે હું મારા હૃદયમાં પ્રગટ કરીને જ રહીશ. આમ શ્રી લીલારામજીનું મન ધીરે ધીરે ઈશ્વર વિમુખ બનવા લાગ્યું અને આધ્યાત્મિક પણ એમની અંદર અગ્રેસર થવા રહ્યું. તેઓ રાત દિવસ પણ પ્રભુ ચિંતનમાં મગ્ન જોવા લાગ્યા. આગળ જઈને તેઓ સિંધ પ્રાંતમાં સંત તરીકે વિખ્યાત થયા. આ મહાસંત શ્રી લીલાસાજી મહારાજ સદૈવ લોકહિતમાં લાગેલા હતા. સામાજિક કુરિવાજ નાબૂદી, વ્યસન મુક્તિ, વેદ ઉપનિષદ, ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન અને સત્સંગ સરિતા દ્વારા જેનામાં લાવી છે એવા યોગાસન, પ્રાણાયામ સહિત વિવિધ યોગ પદ્ધતિઓ અને આયુર્વેદ ઉપચાર પ્રચાર કર્યો છે. હિન્દુ, મુસ્લિમ સહિત અનેક લોકોને તે જીવન જીવવાની સાથે માર્ગ બનાવ્યો અને ઈશ્વરના સાચા સ્વરૂપ પ્રત્યે અભિમુખ કર્યો. આથી મુસ્લિમ સમાજે પણ આ સંતને પોતાનામાં ગણ્યા અને તેઓએ કહ્યું કે લીલારામજી તો અમારા લીલાશાહજી છે, હિન્દુ મુસ્લિમના ભાવમય એકતાનું પ્રતીક છે. બધા લીલારામજી મહારાજને નૈનીતાલમાં જંગલોમાં ઊંચા પર્વત ઉપર ચઢી અને સંત સાહિત્યનું પોટલું માથે મૂકીને પગપાળા ચાલીને ઘરે ઘરે વિતરણ કરતા હતા. થોડા દિવસો પછી તે પુસ્તક પાછું મેળવી બીજું નવું પુસ્તક વાંચવા આપતા. વંદન છે લોકહિતના કાર્યોને, તેમના દૈવી કાર્યોને. શ્રી લીલારામજી મહારાજ મહાન સંત હતા, છતાં તેમની સફળતા, સરળતા, સહજતા અને ઉદારતાના અનેક પ્રસંગો આજે પણ આપણે લોકોમાં ગવાય છે. ગુજરાતમાં ડીસા, આદિપુર, ગોધરા, શહેરા, અમદાવાદ, સિદ્ધપુર જેવા અનેક શહેરોમાં સ્વામીજીના મંદિરો આવેલા છે. સ્વામી લીલાશાહજી મહારાજના માંગલ્યકારી સત્સંગ, સમાજ સેવા અને પરમ જ્ઞાનની અવિરત વહેતી ગંગા આજે પણ ગ્રામજનો સુધી પહોંચીને જગતને પાલન કરી રહી છે. લીલારામજી મહારાજની દિવ્ય પ્રાર્થના, હે ભગવાન, અમને સદબુદ્ધિ આપો, શક્તિ આપો, નિરોગતા આપો અને બધાના પોતપોતાનું કર્તવ્ય પોતાની પાડીએ અને સુખી રહીએ એવી નિર્ભયતા આપો. આભાર.